સુરતના કતારગામના ધારાસભ્ય અને પૂર્વ શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુ મોરડિયાની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગનો કોલ મળતા જ ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। કતારગામના ધારાસભ્ય અને પૂર્વ શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુ મોરડિયાની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એમએલએ મોરડિયાની ઓફિસમાં આગ લાગતા ફાયર તંત્ર દોડતું થયું હતું। તાત્કાલિક ફાયરની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો। આગ પર કાબૂ મેળવતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સિંગણપુર ચાર રસ્તા નજીક કલકાવાતી એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી ધારાસભ્ય વિનુ મોરડિયાના કાર્યાલયમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી। સવારમાં લાગેલી આગના કારણે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ટીમ તાત્કાલિક દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી। ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવતા જ આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ધારાસભ્યની ઓફિસમાં ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું। જી સર, મારું નામ રમેશ સિલ્વર છે। કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। કઈ જગ્યાએ આપનું કરો તો કઈ પ્રકારે વિગતો મળી હતી, શું ઘટના બની? અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે સિંગણપુર હેલ્થ સેન્ટરની સામે બીજા માળે આગ લાગી છે એવું જણાવેલું હતું। પછી અહીંયા આવીને જાણવા મળ્યું છે કે જનસંપર્ક ધારાસભ્યની ઓફિસમાં જ આગ હતી। કઈ પ્રકારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કઈ રીતે આગ લાગી હતી? આગમાં ઘટના સ્થળે આવીને તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે સવારના ઓફિસ ખોલીને એસી ચાલુ કરતા એસીમાં બ્લાસ્ટ થયો હતો। કઈ રીતે આગ પર કાબુ મેળવ્યો? કેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી હતી? આગમાં આપણે પાણી મારીને કાબૂમાં કરી હતી અને 3 ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી। ઓફિસમાં ફાયર ફૂલ હતી? ઓફિસમાં પોર્ટેબલ એક્સટિંગ્વિશર મૂકવામાં આવેલા હતા। કોઈ જાનહાની થયેલ નથી।